કેમ છો બાળકો? મજામાં? તો મિત્રો, લર્ન વિથ જિગ્નેશ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 9 સમજીશું. તો પ્રશ્ન 9 શું કહેવા માંગે છે? તો ચલો જોઈએ. તો એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. તો આપણી પાસે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ વધશે? તો ટોટલ કેટલું કાપડ છે? 40 મીટર જેટલું કાપડ છે. અને એક શર્ટ બનાવવું હોય મિત્રો તો કેટલું કાપડ જરૂરી છે? તો 2 મીટર અને 15 સેમી જેટલું કાપડ જોઈએ. કેટલું? એક શર્ટ બનાવવા માટે. બરાબર, આપણી પાસે 40 મીટર કાપડ છે તો એમાંથી કેટલા શર્ટ બનશે? ખ્યાલ આવ્યો મિત્રો? ચલો તો જોઈએ. તો પહેલા તો આપણે જો અહીંયા મિત્રો 1 મીટરમાં આપ્યું છે અને એક બીજું સેન્ટીમીટરમાં આપ્યું છે. બરાબર, તો એકમ સરખા નથી. તો પહેલી વસ્તુ શું કરવી પડે કે આપણે એને એકમ સરખા કરવા પડે. બરાબર, તો જ આપણે પ્રશ્નને સહેલાઈથી સોલ્વ કરી શકીએ, એટલે જવાબ મેળવી શકીએ. તો પહેલા ગમે તે એક એકમમાં ફેરવશું. સેમી અને મીટર છે, આપણે સેમીમાં પણ ફેરવી શકીએ અને મીટરમાં પણ. આપણે સહેલું પડે એટલા માટે શું કરશું? એને સેમીમાં ફેરવશું. તો અહીંયા શું આપ્યું છે? 2 મીટર 15 સેમી. ચલો આને સેમીમાં ફેરવીએ તો આપણને ખબર છે મિત્રો કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી થાય. કેટલા થાય? 100 સેમી. તો 2 મીટર બરાબર કેટલા થાય? 200 સેમી. અને આ 15 એટલે કેટલા થાય? 215 સેમી. લખશું 2 મીટર બરાબર 200 સેમી, 15 સેમી બરાબર કેટલા થાય? 200 + 15 એટલે કેટલા થશે? 215 સેમી. ચલો આને એક સરખા એકમમાં આવી ગયું ને મિત્રો? બરાબર, તો એક શર્ટ સીવડાવવું તો કેટલું જોઈએ? 215 સેમી. આપણી પાસે કેટલા છે? 40 મીટર. હવે એને પણ એક એકમમાં ફેરવી દઈએ સેમીમાં. હવે 40 મીટર છે અને સેમીમાં ફેરવવું હોય તો 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી. એટલે ગુણશું આપણે 100 વડે. બરાબર, તો 1000 સેમી. તો 40 મીટરને પણ આપણે સેમીમાં ફેરવીએ તો કેટલા થયા? 4000 સેમી. બરાબર, હવે આપણે પ્રશ્ન પર જોઈએ. તો 40 મીટરમાંથી કેટલા શર્ટ બને છે એવું શોધવાનું છે. કેટલા શર્ટ બનશે 40 મીટર? બરાબર, એ શોધવાનું છે. તો શોધીએ. તો જો અહીંયા મીટર આપ્યું છે, બરાબર, અહીંયા પણ મીટર વાળું આપ્યું છે, એટલે માપ આપ્યું છે મિત્રો. એટલે આપણે અહીંયા પહેલે શું લઈશું? માપ. તો હવે તો જો એક શર્ટ સીવડાવવું તો કેટલું જોઈએ? 2 મીટર ને 15 સેમી. 2 મીટર ને 15 સેમી એટલે કેટલા? 215 સેમી થાય. એવું લખી શકીએ કે 215 સેમીમાંથી કેટલા શર્ટ બનશે? એક શર્ટ બનશે. બરાબર, આપણી પાસે કેટલું કાપડ છે? ટોટલ 40 મીટર. 40 મીટર એટલે સેમીમાં ફેરવીએ એટલે કેટલા થાય? 4000. તો માટે 4000 સેમી કેટલા શર્ટ બનશે? આ રીતે મિત્રો બધાને આવડતી જશે. 215 સેમીમાંથી એક શર્ટ, તો 4000 સેમીમાંથી કેટલા શર્ટ બનશે? ખ્યાલ આવ્યો? હવે શું કરશું? ચોકડી ગુણાકાર. સરસ, ચોકડી ગુણાકાર કરશો તો 4000 ગુણ્યા 1 થશે. ચલો 4000 ગુણ્યા 1 ભાગાકારમાં કેટલા કરશું? 215. આ બેનો ગુણાકાર અને છેદમાં 215. તો 4000 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 4000 ભાગ્યા 215. હવે તો ભાગાકાર કરવું પડે કારણ કે છેદ ઉડશે નહીં. તો ભાગાકાર કરીએ મિત્રો. બાજુમાં ભાગાકાર કરી શકીએ. 4000 ભાગ્યા 215. જો 200 દુ 400 થાય, પણ અહીંયા 15 છે એટલે 400 કરતા વધી જાય. તો 215 એકા 215. ચલો બાદ બાકી કરીએ તો અહીંયા 0 છે, બાદ નહીં થાય તો 3 ને કાપી 4 ને કાપીને 3, અહીંયા 9 અને 10. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8, 3 માંથી 2 જાય તો 1. ચલો આ 0 નીચે લાવીશું તો કેટલા થયા? 1850.
હવે 215 કયા ઘડિયામાં 1850 આવે એ શોધવું હોય તો આપણે 215 નું ઘડિયા તો આવડે નહીં મિત્રો. તો પહેલો અંક જોવાનો, પહેલો અંક કયો છે 2, અહીંયા કેટલા છે 18, તો 2 9 18, એટલે 215 ને 9 વડે ગુણીએ તો આની આજુબાજુ સંખ્યા મળશે. તો જોઈએ, ચલો અહીંયા ગુણાકાર કરીએ. 215 ગુણ્યા 9, 9 પંચા 45, 5 વધી પડી 4, 9 એકા 9, 4 13 વધી પડી 1, 9 દુ 18 ને 1 19, 1935. આના કરતા શું છે વધારે, તો આપણે શું કરશું 9 કરતા 1 ઓછું લઈ લઈએ, બરાબર. તો 8 લઈ લઈએ, બરાબર. તો 8 પંચા 40, 0 વધી પડી 4, 8 1 8, 8 ને 4 12 વધી પડી 1, 8 દુ 16, 16 ને 1720 આવ્યો મિત્રો. તો 215 ગુણ્યા 8 કરશું તો કેટલા આવ્યા 1720. ચલો આની બાદબાકી કરીએ તો 0, 5 માંથી 2 જાય તો 3, 8 માંથી 7 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. હવે જો 130 આવ્યા છે અને અહીંયા 215 છે, આના કરતા નાના છે એટલે આગળ ભાગ ચાલશે નહીં. આપણો જવાબ શું મળ્યો 18. એટલે 40 મીટરમાંથી કેટલા શોટ બનશે 18 શોટ બનશે. આપણો જવાબ મળ્યો, બરાબર. હવે જો અહીંયા બીજો બી પ્રશ્ન છે કે 40 મીટરમાંથી કેટલા શોટ બનશે તો 18 મળ્યા. હવે કેટલું કાપડ બચશે કે વધશે, તો અહીંયા જો શેષ કેટલી વધી 130, તો એટલું કાપડ વધે. સેમીમાં છે એટલે 130 સેમી વધશે. તો વાક્યમાં જવાબ લખીએ. માટે શું લખશું કે 40 મીટર કાપડમાંથી 18 શોટ બનશે અને 130 સેમી કાપડ બચશે કે વધશે. તો 18 શર્ટ બનાવ્યા પછી કેટલું કાપડ વધે 130 સેમી. આપણે એને મીટરમાં ફેરવીએ તો કેટલું થાય 1 મીટર અને 30 સેમી. એ પણ લખી શકીએ. 130 લખશો મિત્રો તો પણ એ સાચો જ જવાબ છે. તો મિત્રો ખ્યાલ આવ્યો જવાબમાં. તો પહેલા આપણે શું કર્યું આ પ્રશ્નમાં કે બધાને એક એકમમાં ફેરવ્યું, બરાબર. પછી બંનેમાં માપ આપ્યું તો આપણે માપ અહીંયા પહેલું લેવાનું. તો 215 સેમીમાંથી કેટલા શોટ બનતો તો 1 શોટ. તો આપણે 40 મીટરમાંથી કેટલા શોટ બનાવવાના છે એ શોધવાનું છે. તો 4000 સેમીમાંથી કેટલા શોટ બનશે, ચોકડી ગુણાકાર આ છેદમાં જશે, ભાગાકાર કરતા કેટલો આવ્યો 18 શોટ. તો 4000 સેમી એટલે કે 40 મીટરમાંથી કેટલા શોટ બનશે 18. હવે કેટલું કાપડ વધ્યું એ શોધવું હોય મિત્રો, અહીંયા શેષ જોવાની, શેષ કેટલી વધી 130, તો એટલું કાપડ વધશે કે બચશે. મિત્રો આ પ્રશ્નનો તમે પોઝ કરીને નોટબુકમાં પણ કોપી કરી શકો છો, બરાબર. તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.